હેલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવીશ કાજુ કરીનું શાક. એકદમ રેસ્ટોરન્ટ જેવું જ તે. તો તેના માટે મેં કાજુ લીધા છે, તેને 2 ફાડા કરી લીધા છે અને થોડાક આખા પણ કાજુ રાખ્યા છે. તો 4 થી 5 નંગ મરચી લીધી છે, ધાણા લીધા છે ધોઈને, 5 નંગ ટમેટાં લીધા છે, તેને આવી રીતે સુધારી લીધા છે. 5 થી 6 નંગ કાંદા લીધા છે, તેને પણ આવી રીતે સુધારી લીધા છે. પછી ધાણા પાવડર લીધો છે, લાલ મરચું લીધું છે, નમક લીધું છે, ખડા મસાલા લીધા છે, વઘાર માટે જીરું લીધું છે અને મસાલો લીધો છે કાજુ કરીનો. તો આટલી સામગ્રી આપણે કાજુ કરીનું શાક બનાવવા માટે જોશે. તો સૌપ્રથમ આપણે પહેલાં ગ્રીલ બનાવી લઈશું. ગેસ ચાલુ કરી લઈશું, કઢાઈ મૂકી દઈશું. એક ચમચ આપણે તેલ એડ કરીશું. તેલને આપણે ગરમ થવા દઈશું. હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે અને આપણે કાંદા એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી દઈશું. કાંદાને આપણે થોડા તેલમાં ચડવા દઈશું. ટમેટા, કાંદા અને આપણે બધું મરચીને બધું તેલમાં ચડવા દઈ આપણે સરસ ગ્રીલ બનાવી લેવાનું છે મિક્સર જારમાં. એટલે આવી રીતે મોટી રીતે કટિંગ કરી લીધું છે અને પછી આપણે મિક્સરમાં ક્રશ કરવાનું છે. તેલમાં ચડી જાય ત્યારબાદ મિક્સરમાં ક્રશ કરવાનું છે. એટલે આપણે થોડુંક જ તેલ એડ કર્યું છે. પછી જ્યારે આપણે ગ્રીલ બનાવશું ત્યારે તેલ વધારે એડ કરીશું. ત્યારબાદ હવે આપણે ટમેટા એડ કરીશું. બરાબર મિક્સ કરી દઈશું. તેલમાં સારી રીતે પકવવા દઈશું. થોડુંક આપણે નમક એડ કરી દઈશું, તેનાથી આપણી સરસ બધી ચડી જાય. હું 4 થી 5 લોકોને થાય એટલું શાક બનાવું છું, એટલે થોડીક કાંદા અને ટમેટાની ક્વોન્ટિટી થોડીક વધારે છે. ત્યારબાદ આપણે મરચી એડ કરી દઈશું. આખી જ કરીશું કારણ કે આપણે મિક્સર જારમાં કાઢવાનું છે, એટલે થોડી કટ થઈ જશે. આટલી એડ કરીશું તો જો બધું તેલમાં સારી રીતે ચડી ગયું છે અને હવે આપણે ગેસ બંધ કરીને ઠંડુ થવા દઈશું. ઠંડુ થાય પછી આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. હવે ક્રશ કરી લીધું છે, આવી એકદમ ક્રશ કરી લીધું છે, પ્યુરી બનાવી લીધી છે. હવે આપણે કાજુને ફ્રાય કરી લઈશું તેલમાં. તો
કઢાઈ મૂકી દીધી છે. તેલ એડ કરીશું. કાજુ ફ્રાય થાય એટલું આપણે તેલ એડ કરીશું. તો અડધી ચમચ આપણે તેલ એડ કરીશું. કાજુને હવે આપણે કઢાઈમાં એડ કરી દઈશું. કાજુને આપણે રોસ્ટ કરી દઈશું. કાજુ થોડાક બ્રાઉન થાય એટલે પછી આપણે ગેસ બંધ કરી દઈશું. કાજુ બ્રાઉન થાય તો એનો ટેસ્ટ મસ્ત આવે છે. તો કાજુ બ્રાઉન થઈ ગયા છે અને ગેસ બંધ કરી દઈશું. તો કાજુ હવે આવા બ્રાઉન થઈ ગયા છે અને હવે આપણે ગ્રેવી બનાવી લઈશું. તો કઢાઈ મૂકી દીધી છે ગેસ પર. હવે તેલ એડ કરી દઈશું. અડધી ચમચ આપણે તેલ એડ કરીશું. કારણ કે આપણે કાજુમાં પણ નાખ્યું છે એટલે થોડુંક એમાં પણ નીકળશે અને ગ્રેવીમાં થોડુંક વધારે એડ કરીશું. હવે જીરું એડ કરીશું. જીરુંને થોડુંક લાલ થવા દઈશું. તમાલપત્ર એડ કરીશું. મરચી અને ખડા મસાલા પણ એડ કરી દઈશું. હવે આપણે જે ક્રશ કર્યું છે પ્યાજ બધું એડ કરી દઈશું. તેલમાં ચડવા દેશું ત્યાં સુધી આપણું તેલ છૂટું ન પડે ત્યાં સુધી ચડવા દેશું તેલમાં. તો તેલ હવે છૂટું પડવા લાગ્યું છે. હવે બધા મસાલા એડ કરી દઈશું. અડધી ચમચ ધાણા પાવડર, બે ચમચ મરચું, નમક થોડુંક એડ કરી દીધું એટલે થોડુંક ઓછું એડ કરીશું. સ્વાદ અનુસાર નમક. બધું સારી રીતે મિક્સ કરી લઈશું. આવી રીતે લાવતા રહીશું એટલે બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય. કાજુ ફ્રાય કર્યા છે તેલમાં તે એડ કરી દઈશું ગ્રેવીમાં. બરાબર મિક્સ કરી દઈશું. તો તૈયાર છે કાજુ કરીનું શાક. આવી જ નવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.